પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરતમાં ઉમરાછી ગામ પાસે સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. ડ્રાઈવરે સંતુલન ગુમાવતા બસ રોડથી નીચે ઉતરી. ઓલપાડના બોલાલ ગામની શાળાના વિદ્યાર્થીઓ હતા સવાર. બસમાં સવાર વિદ્યાર્થીઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. સુરતના બારડોલીમાં કારમાં આગની ઘટના. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ખેડામાં કેમિકલ ભરેલું ટેન્કર પલટતા દોડધામ. નડિયાદ અમદાવાદ હાઈવે પરની ઘટના. અકસ્માત બાદ ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતા ટેન્કરમાં આગની ઘટના. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર. અમદાવાદમાં ધોળકામાં ખમણની પ્લેટમાં કાન ખજૂરો નીકળ્યો છે. શ્રીરામ ખમણ હાઉસના ખમણમાંથી કાન ખજૂરો નીકળ્યો છે. તો ધોળકામાં જૂના બસ સ્ટેન્ડ પાસે શ્રીરામ ખમણ હાઉસ આવેલું છે. તો ગ્રાહકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.